હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે 11th ક્વેશ્ચન એ આપણે જોઈએ. દેખો આ ક્વેશ્ચનની અંદર શું કહેવા માંગે છે આપણને કે ઇન વિચ ઓફ ધ ફોલોવિંગ બીમ, કયા પ્રકારના બીમમાં સપોર્ટ્સ આર નોટ પ્રોવાઇડેડ એટ ધ એન્ડ્સ, એન્ડ્સમાં એટલે એન્ડ ઉપર સપોર્ટ્સ પ્રોવાઈડ કરેલા નથી. જેમ કે આપણે પ્રિવિયસલી જે કેસ જોયો, માની લો કે આ રીતનો બીમ આપણે જોયો ને સિમ્પલી સપોર્ટેડ બીમ, તો આ સિમ્પલી સપોર્ટેડ બીમ જે છે એના આ બંને શું છે, માની લો આ એ છે અને આ બી છે, તો એ અને બી શું છે, એન્ડ પોઈન્ટ્સ છે, એન્ડ પોઈન્ટ્સ. તો આ જે એન્ડ પોઈન્ટ્સ છે એ એન્ડ પોઈન્ટ્સ ઉપર આપણે શું કર્યા છે, સપોર્ટ્સ પ્રોવાઈડ કર્યા છે. ઠીક છે, આ બીમ એ બી જે છે એના એન્ડ પોઈન્ટ એ અને બી ઉપર આપણે બે સપોર્ટ પ્રોવાઈડ કર્યા છે, એક આ અને એક આ. ઓકે, તો આપણો ક્વેશ્ચન એવો છે કે સપોર્ટ્સ જે છે એ કયા પ્રકારના બીમમાં પ્રોવાઈડ કરેલા હોતા નથી, ક્યાં, એન્ડ ઉપર. હવે ઓપ્શન તરફ જોઈએ તો દેખો સૌથી પહેલો બીમ જે છે આપણી પાસે કેન્ટિલીવર બીમ છે. કેન્ટિલીવર બીમ એટલે કેવો બીમ, એની ડેફિનેશન આપણને ખબર હોવી જરૂરી છે, તો જ આપણને આઈડિયા આવી શકે, તો જ આપણે આનો આન્સર આપી શકીએ. દેખો કેન્ટિલીવર બીમ જે છે એ બીમ કેવો હોય છે, એક સાઈડથી શું હોય છે, ફિક્સ હોય છે અને એક સાઈડથી આ રીતે કેન્ટિલીવર હોય છે, જ્યાં કોઈ એક જગ્યાએ આપણને પોઈન્ટ લોડ લાગી શકતો હોય છે. ઇટ મીન્સ એનો એક એન્ડ જે છે, આ એન્ડ એ તો કેવો છે, ફ્રી છે. આ એન્ડ જે છે એની ઉપર રિએક્શન્સ નથી, રિએક્શન નથી, અથવા આપણે કહી શકીએ કે આની પર સપોર્ટ નથી. બરાબર છે, અહીંયા કોઈ સપોર્ટ નથી, નો સપોર્ટ. પરંતુ બાકીનો જે આ એન્ડ છે, આ એન્ડ ઉપર અહીંયા આપણે સપોર્ટ આપેલો છે, કારણ કે બાકીનો જે બીજો એન્ડ જે છે એ શું છે, ફિક્સ છે. ઓકે, તો આપણે તો બે સાઈડ સપોર્ટ ના હોય એવી વાત છે, તો આ આપણો આન્સર નહીં થાય. ત્યારબાદ જોઈએ સિમ્પલી સપોર્ટેડ બીમ. સિમ્પલી સપોર્ટેડ બીમ આપણે આ જોયો છે, આ કયો બીમ છે, સિમ્પલી સપોર્ટેડ બીમ. તો આ જે સિમ્પલી સપોર્ટેડ બીમ છે એના બંને એન્ડ ઉપર આપણે સપોર્ટ પ્રોવાઈડ કર્યા છે, પહેલાં જ આપણે જોઈ લીધું છે. ત્યારબાદ થર્ડ બીમ જે છે, સી ઓપ્શન છે ફિક્સ બીમ. ફિક્સ બીમ એટલે બંને સાઈડથી ફિક્સ હોય એવા બીમને આપણે ફિક્સ બીમ કહીએ છીએ. જેમ કે આ છે, માની લો કે આ આપણો કોઈક બીમ છે એન્ડ ઇટ ઇઝ ફિક્સ બીમ, બંને સાઈડથી ફિક્સ છે, તો બંને સાઈડ આપણે સપોર્ટ આપેલા છે. અને ઓવરહેંગિંગ બીમ, ઓવરહેંગિંગ બીમ કેવો હોય છે દોસ્તો, દેખો માની લો કે આ જે છે અહીંયા આપણે સપોર્ટ આપીએ છીએ અને બાકીનો બીજો જે એન્ડ છે એ અહીંયા છે, અને એ જે સપોર્ટ જે છે એમાંથી જો બીમ આ તરફ બહાર આવતો હોય બંને સાઈડથી, તો આને કહેવામાં આવે છે ઓવરહેંગિંગ બીમ. અને આ બંને એન્ડ આપણે કહી દઈએ, માનો આ એ છે, આ બી છે, તો એ અને બી એન્ડ ઉપર સપોર્ટ પ્રોવાઈડ કરેલ નથી, નો સપોર્ટ. તો સપોર્ટ પ્રોવાઈડ કરેલા નથી અને એટલા માટે આપણું આન્સર શું છે, ઓવરહેંગિંગ બીમ ઇઝ વોટ અવર આન્સર. ધીસ ઇઝ અવર આન્સર. ઓકે, યસ. હું કરીશું નેક્સ્ટ. દેખો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે આપણા માટે એ છે કે ફોર્સિંગ ઓફ સ્ટીલ, સ્ટીલનું જે ફોર્સિંગ જે છે એ કેટલા ટેમ્પરેચરે કરવામાં આવે છે. તો ફોર્સિંગ સ્ટીલનું એ 1000 ડિગ્રી સેલ્સિયસની આસપાસ કરવામાં આવે છે, એટલે સમથિંગ 1150 ડિગ્રી સેલ્સિયસ જે છે હોય છે, એટલે આપણે 1000થી માંડીને 1150ની વચ્ચે હોય છે સ્ટીલ માટે, એટલે આપણો આન્સર જે છે એ શું આવે છે, 1000 ડિગ્રી સેલ્સિયસ આવે છે. ઓકે, મૂવિંગ નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન હોટ વર્કિંગ વોટ ઇઝ હેપનિંગ. હોટ વર્કિંગની અંદર શું થાય છે, આપણને શું થતું જોવા મળે છે, એ આપણો ક્વેશ્ચન છે. ઠીક છે, કે હોટ વર્કિંગ કરીએ આપણે તો એની અંદર કયા ચેન્જીસ જોવા મળે છે, ઓપ્શન્સમાં આપેલા છે. દેખો ડક્ટિલિટી ઇન્ક્રીઝિસ, પછી છે પોર્સ સાઇઝ મે રિડ્યુસ ઓર ક્લોઝ કમ્પ્લીટલી એન્ડ ગ્રેઇન રિફાયરમેન્ટ ઇઝ પોસિબલ. દેખો હોટ વર્કિંગ જે છે એ પ્રોસેસ જે છે એને આપણે કઈ પ્રોસેસને હોટ વર્કિંગ કહીએ છીએ, ત્યાંથી આપણને એક બીજો ક્વેશ્ચન પણ આવી શકે છે કે એવી પ્રોસેસ કે જે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર થી ઉપર તરફ થતી હોય, એટલે અપર ટેમ્પરેચર ઉપર થતી હોય,
બરાબર છે. એવી પ્રોસેસ કે જેનું ટેમ્પરેચર રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કરતાં વધારે હોય એને આપણે કહીએ છીએ હોટ વર્કિંગ પ્રોસેસ. ઓકે, તો હોટ વર્કિંગ જે પ્રોસેસ છે તો આપણે સમજી ચૂક્યા. તો દેખો આ પ્રોસેસની અંદર આપણે શું કરીએ છીએ, જોબને હીટ કરીએ છીએ. હવે જોબને આપણે હીટ કરીશું તો જોબની અંદર શું થયું જોવા મળશે, એક તો હીટ કરીશું એટલે એની ડક્ટિલિટી ઇન્ક્રીઝ થશે. યસ, રાઈટ. ઓકે, ડક્ટિલિટી વિલ ઇન્ક્રીઝ. બીજો ઓપ્શન છે એની અંદર કે જેને પોર્સ છે સ્ટ્રક્ચરની અંદર, જે આ રીતે ડેન્સિટી કંટ્રોલવાળા આ જે પોર્સ છે, આ બધા આ પોર્સ આપણે શું કરી શકીએ છીએ, રિડ્યુસ કરી શકીએ છીએ. બરાબર, અથવા કમ્પ્લીટલી ક્લોઝ કરી શકીએ છીએ. અને થર્ડ પોસિબિલિટી છે કે ગ્રેઇન રિફાઇનમેન્ટ થઈ શકે છે. ગ્રેઇન રિફાઇનમેન્ટ પણ થઈ શકે છે દોસ્તો. કેવી રીતે જુઓ, માની લો કે સ્ટ્રક્ચર છે એને આપણે શું કર્યું છે, કોઈક ડિફોર્મેશન આપ્યું છે, એના ગ્રેઇન્સ જે છે એ આ રીતે શું થઈ ગયા હશે, ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા હશે, હાર્ડનિંગ કન્ડિશનમાં આવી ચૂક્યા હશે. જેવું આપણે એને હીટ કરીશું, એઝ યુ વિલ ગીવ ધ હીટ ટુ ધ સરફેસ, વોટ હેપન્સ ધેર, આ જે ગ્રેઇન્સ જે છે એનું શું થઈ જાય છે, રિફાઇનમેન્ટ થઈ જાય છે. એટલે કે આ પ્રકારે ગ્રેઇન્સ જે છે એ ફરીથી આપણને આ પ્રકારે રિફાઇન થતા જોવા મળે છે. એટલે એ શું થઈ રહ્યું છે, ગ્રેઇન રિફાઇનમેન્ટ થઈ રહ્યું છે. અને ગ્રેઇન રિફાઇનમેન્ટ આ પ્રકારે થાય છે, ગ્રેઇન્સ ફરીથી નવા ગ્રેઇન્સ ફોર્મ થાય છે. એટલે ગ્રેઇન રિફાઇનમેન્ટ પણ પોસિબલ છે. એટલા માટે ઉપરના ત્રણેય ઓપ્શન રાઈટ હોઈ શકે છે. એટલા માટે ઓપ્શન ડી ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, 14 ક્વેશ્ચન જોઈએ દોસ્તો. શું કહેવા માંગે છે દેખો, ઇન અ 4 હાઈ રોલિંગ મિલ અ બિગર રોલર્સ આર કોલ્ડ ડેશ. હવે 4 હાઈ રોલિંગ મિલ્સ કઈ, જેમ કે કોઈ આપણી પાસે કોઈ રોલિંગ સ્ટ્રીપ છે અને એ રોલિંગ જે છે એ આ એક રોલર છે એની પર, ઠીક છે, નાના રોલર્સ પ્રોવાઈડ કર્યા છે. અને ત્યારબાદ એની પછી એની પાસે બીજા રોલર છે અને એની બેકેન્ડમાં અહીંયા મોટા રોલર્સ પ્રોવાઈડ કરેલા છે આ પ્રકારે. તો જે આ બિગર રોલર્સ છે, ધીઝ આર ધ બિગર રોલર્સ. ઓકે, આ બિગર રોલર એને શું કહેવામાં આવે છે આપણો ક્વેશ્ચન છે. તો બિગર રોલર્સ જે છે શું કરવાનું કામ કરે છે, બેકઅપ કરવાનું કામ કરે છે, પાછળથી સપોર્ટ આપે છે. એટલા માટે એને બેકઅપ રોલર્સ કહેવામાં આવે છે. બેકઅપ રોલર્સ કેમ કહીએ છીએ દોસ્તો આપણે, કારણ કે ઇટ ગિવ્સ ધ સપોર્ટ. આ શું કરે છે, સપોર્ટ આપે છે. ઇટ ગિવ્સ સપોર્ટ, ઠીક છે. તો સપોર્ટ આપે છે એટલા માટે એને એ જે બિગર ગિયર છે એને બેકઅપ રોલર્સ પણ કહેવામાં આવે છે. સો આન્સર A is the right answer. Operation for reducing diameter of what? Diameter of work is called what? એ આપણો ક્વેશ્ચન છે. દેખો આની અંદર સ્પેસિફાઈ કર્યું નથી, પરંતુ કયું મશીન છે સ્પેસિફિકેશન આપણે સ્પેસિફાઈ કર્યું નથી. પરંતુ આપણે એક વસ્તુ સમજી શકીએ છીએ, માની લો આપણો મારો વર્ક છે, આ વર્ક છે. વર્ક એટલે જોબ છે મારો. આ જોબ જે છે એનો ડાયામીટર રિડ્યુસ કરું છું. ઇટ મીન્સ મારું ટૂલ જે છે એ આ પરિસ્થિતિમાં હશે. લેથ મશીનની વાત કરીએ આપણે તો ટૂલ જે છે કઈ રીતની સિચ્યુએશનમાં હશે, આ સિચ્યુએશનમાં હશે. ઓકે, અને ટૂલ જે છે એને આ દિશામાં આપણે શું આપીશું, ડેપ્થ ઓફ કટ આપીશું. અને પછી આ ડાયરેક્શનમાં શું આપીશું, ફીડ આપીશું આપણે, રાઈટ. તો ડેપ્થ ઓફ કટ આપીને પછી આપણે ફીડ આપીશું એટલે શું થાય છે કે આટલો પોર્શન આપણને કટ થતો જોવા મળશે બંને બાજુથી. ઓકે, તો શું થઈ રહ્યું છે, અહીંયા ડાયામીટર બની રહ્યો છે, ડાયામીટર રિડ્યુસ થઈ રહ્યો છે. તો જો ડાયામીટર રિડ્યુસ થતો હોય એવી પ્રક્રિયા, આ પ્રક્રિયાને આપણે લેથ મશીન પર કઈ પ્રક્રિયા કહીએ છીએ, ટર્નિંગ કહીએ છીએ. ટર્નિંગ પ્રોસેસ કહીએ છીએ. આન્સર વિલ બી સી. આપણો આન્સર સી આવશે. પરંતુ દોસ્તો આના જેવો એક બીજો ક્વેશ્ચન પણ આપણને પૂછી શકે છે. કેવી રીતે, માની લો આપણને એમ કહે છે કે અગર લેન્થ જે છે ક્રિએટ કરીએ છીએ આપણે લેથ મશીન ઉપર, લેન્થ બનાવીએ, લેન્થ ક્રિએટ કરતા હોઈએ તો એ કઈ પ્રોસેસ થાય છે, તો એ કઈ પ્રોસેસ થશે દોસ્તો, ફેસિંગ પ્રોસેસ. ઓકે, ફેસિંગ પ્રોસેસ જે છે એમાં શું થાય છે, લેન્થ બને છે. એટલે આની અંદર આપણે લેન્થ ક્રિએટ કરીએ છીએ, આની અંદર ડાયામીટર બને છે. ઓકે, તો એ પ્રકારની પ્રોસેસ, એટલે એ પ્રકારનો બીજો ક્વેશ્ચન પણ આવી શકે છે. ઓકે,
જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, શાફ્ટ ઇઝ મેડ બાય વિચ પ્રોસેસ, શાફ્ટ કઈ પ્રોસેસથી બનાવવામાં આવે છે? તો દોસ્તો શાફ્ટ જે છે એ બેઝિકલી દેખો હોટ રોલિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે. જે રોલિંગ જે છે એની અંદર હીટ આપીને, એટલે જોબ જે છે અથવા સ્ટોકને હીટ આપીને આપણે શું કરીએ છીએ કે શાફ્ટ જે છે એને બનાવીએ છીએ. એટલે આપણા માટે હોટ રોલિંગ જે છે એ આની અંદર રાઈટ આન્સર છે. કારણ કે ડ્રોઈંગ કરીને મોલ્ડિંગ કરીને શાફ્ટ બનાવવામાં આવતો નથી. કોલ્ડ રોલિંગ જે છે એમાં થોડીક લિમિટેશન્સ હોય છે, પરંતુ હોટ રોલિંગ ઇઝ મોર પ્રેફરેબલ ફોર શાફ્ટ મેકિંગ શાફ્ટ. ઓકે, ત્યારબાદ જોઈએ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ વેલ્ડિંગ જે હોય, બરાબર, રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે મારી પાસે. ઓકે, હવે એની અંદર ક્લીનિંગ ઓફ મેટલ વિચ ઇઝ ટુ બી વેલ્ડેડ will dash it not important not affect the material or not affect the welding quality. આપણને ક્વેશ્ચન એવો પૂછવામાં આવે છે કે શું મેટલને ક્લીન કરવી જોઈએ કે નહીં, વેધર ઇટ શુડ ક્લીન ઓર નોટ, વેધર ક્લીન metal before welding in resistance welding or not, વેલ્ડ કરવી એટલે ક્લીન કરવી કે નહીં એ ક્વેશ્ચન છે. હવે દેખો દોસ્તો, રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે આ, ઇટ મીન્સ બે પ્લેટ છે, માની લો આ રીતે બે પ્લેટ છે, આ એક પ્લેટ છે, એની ઉપર મારી પાસે આ એક બીજી પ્લેટ છે, અને આની વચ્ચે આપણે સ્પોટ વેલ્ડિંગ કરી રહ્યા છે. તો સ્પોટ વેલ્ડિંગના કેસમાં કેવું હોય છે કે બે ઇલેક્ટ્રોડ હોય છે, આ પ્રકારે એક ઇલેક્ટ્રોડ હશે, બીજો ઇલેક્ટ્રોડ નીચે તરફ હશે, અને આ બંને ઇલેક્ટ્રોડ જે છે એમાંથી જે હીટ ડેવલપ થશે એના કારણે અહીંયા શું થશે, વેલ્ડિંગ થશે. પરંતુ અહીંયા જો આ બંને પ્લેટ ક્લીન કરી નહીં હોય તો એ જે રેઝિસ્ટન્સ એની વચ્ચે જે છે એ અનક્લીન જે સરફેસ હશે, અનક્લીન સરફેસ મે ઇફેક્ટ રેઝિસ્ટન્સ જે છે એને ઇફેક્ટ કરી શકે છે, અને એટલા માટે એ આપણા માટે એને ક્લીન કરવું એ શું છે, ઇમ્પોર્ટન્ટ છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, પછી જોઈએ દેખો સ્પોટ વેલ્ડિંગ જે છે એની અંદર શાની રિક્વાયરમેન્ટ છે? તો દોસ્તો દેખો સ્પોટ વેલ્ડિંગ જે છે એની અંદર આપણે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે, બે પ્લેટ છે, એ બે પ્લેટ જે છે એમાંથી કરંટ પાસ થવો જોઈએ. ઠીક છે, તો કરંટ જે છે કેવો હશે, હાઈ હશે, અને વોલ્ટેજ લો, એટલે કરંટ હાઈ એન્ડ વોલ્ટેજ લો રાખવાનો હોય છે. ઓકે, તો આપણા માટે આના કેસમાં એ ઇઝ ધ રાઈટ આન્સર. સ્પોટ વેલ્ડિંગની અંદર આપણે યાદ રાખવાનું છે વોલ્ટેજ લો અને કરંટ હાઈ હોવો જોઈએ. ત્યારબાદ જોઈએ માઇક્રોવેવ વેલ્ડિંગ જે છે એ પ્રિફર્ડ શાના માટે, એટલે શાના માટે એ બેટર છે, પ્રિફર શાના માટે છે, શું જોઈન કરવા માટે આપણે પ્રિફર કરીએ છીએ માઇક્રોવેવ જે વેલ્ડિંગ છે એ? તો માઇક્રોવેવ વેલ્ડિંગ એનું નામ જે છે માઇક્રો, ઇટ મીન્સ થિન સરફેસીસ, તો થિન સરફેસ જે છે એમાં આપણને જોઈ શકીએ છીએ, દેખો હેવી નોન મેટલ એનો કોઈ મતલબ નથી, થિન ફોઇલ્સ જે છે, પાતળી ફોઇલ જે છે એના વેલ્ડિંગ માટે માઇક્રોવેવ વેલ્ડિંગ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ જોઈએ દેખો ટાઈપ્સ ઓફ કરંટ યુઝ ઇન ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ. ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગની અંદર કયા પ્રકારનો કરંટ યુઝ કરવામાં આવે છે? દોસ્તો ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગની અંદર એસી અને ડીસી, યાદ રાખવું, એસી પ્લસ ડીસી, એસી ઓર ડીસી, ઠીક છે, એ બંને યુઝ કરવામાં આવે છે, બંને યુઝ થઈ શકે છે. તો દેખો એસી કરંટ ઓફ હાઈ ફ્રીક્વન્સી, એસી કરંટ લો ફ્રીક્વન્સી, ડીસી કરંટ, તો એસી અને ડીસી બંને સાચા છે, એસી વિથ હાઈ લો ફ્રીક્વન્સી એ બી સાચા છે, એટલા માટે ડી જે છે એ કરેક્ટ આન્સર છે આની અંદર. મૂવ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. દેખો વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. દેખો આપણને ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછ્યો છે. શું ક્વેશ્ચન છે કે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કયું છે, કયા નીચેનામાંથી ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે? દોસ્તો સ્પોટ વેલ્ડિંગ જે છે એ પણ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ છે, પ્રોજેક્શન વેલ્ડિંગ પણ રેઝિસ્ટન્સ વેલ્ડિંગનો ભાગ છે, સીમ વેલ્ડિંગ પણ રેઝિસ્ટન્સ વેલ્ડિંગનો ભાગ છે. ઇટ મીન્સ ઓલ આર ધ ઓપ્શન્સ કરેક્ટ. બધા જ વેલ્ડિંગ જે છે એ રેઝિસ્ટન્સ વેલ્ડિંગના જ આ ત્રણ પ્રકાર છે. ત્યારબાદ 22nd ક્વેશ્ચન શું કહે છે આપણને કે ન્યુટ્રલ ફ્લેમ ઇઝ યુઝ ટુ વેલ્ડ
ડેશ ન્યુટ્રલ ફ્લેમ શાને વેલ્ડ કરવા માટે વપરાય છે? દોસ્તો ન્યુટ્રલ ફ્લેમ જે છે એ કાસ્ટ આયરન, સ્ટીલ, ઇવન એલ્યુમિનિયમ એ બધાને વેલ્ડ કરવા માટે વપરાતું એક ફ્લેમ છે, જેથી કરીને આપણને કાસ્ટ આયર્ન સ્ટીલમાં આપ્યા જ છે ને સી ઓપ્શન જે છે એ રાઈટ છે આના માટે, કારણ કે બંને માટે યુઝ થતું હોય છે. કાસ્ટ આયર્ન છે, સ્ટીલ છે, દરેક માટે ન્યુટ્રલ ફ્લેમ યુઝ થાય છે. ન્યુટ્રલ ફ્લેમ જે છે એનું આઉટર સરફેસ કેટલું હોય છે? 3200 ડિગ્રી સેલ્સિયસ હોય છે આઉટર ફ્લેમ ટેમ્પરેચર. ઠીક છે, અને આ ન્યુટ્રલ ફ્લેમ જે છે એની અંદર કાર્બન જે એસિટિલિન અથવા કાર્બન કહી શકો એન્ડ ઓક્સિજન જે છે એનું પ્રમાણ કયા ફોર્મમાં હોય છે? 1:1 રેશિયોમાં હોય છે, એ આપણે યાદ રાખવું. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ મટીરિયલ વિલ પ્રોડ્યુસ ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ વાઇલ મશીનિંગ? ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી વખત આ ટાઈપનો ક્વેશ્ચન આપણી ઓએનજીસીની એક્ઝામ્સમાં પૂછાતો હોય છે. ઓકે, જેમ કે આ પેપર જે છે આ ઓએનજીસીનું જ પેપર છે, આપ જોઈ શકો છો. ધીસ વન ઇઝ ધ ઓએનજીસીનું પ્રીવિયસ યર પેપર છે, એની અંદર આ સિમ્પલ ક્વેશ્ચન પૂછેલો છે કે કયા પ્રકારના મટીરિયલમાં ડિસકન્ટિન્યુઅસ ચિપ મળે છે? મિત્રો મટીરિયલ જે છે બેઝિકલી બે પ્રકારના હોય છે. 2 ટાઈપ્સ ઓફ મટીરિયલ આર ધેર એઝ યુ નો. કયા કયા? એક હોય છે ડક્ટાઇલ મટીરિયલ, બીજું હોય છે બ્રિટલ મટીરિયલ. ઓકે, ડક્ટાઇલ મટીરિયલ જે છે એ કેવું હોય છે? એલોંગેટ થઈ શકે છે, જ્યારે આપણે એની ઉપર શું લગાવીશું? ટેન્સાઇલ ફોર્સ લગાવી શકીશું, એટલે ટેન્સાઇલ ફોર્સ સહન કરી શકે છે, એલોંગેટ થઈ શકે છે. આ જે છે ટેન્સાઇલમાં બ્રેક થઈ જાય છે, એ કેવું હોય છે? ટેન્સાઇલ ફોર્સમાં બ્રેક થઈ જાય છે, કમ્પ્રેસિવ લોડ સહન કરી શકે છે. ઓકે, તો એ પ્રકારનું મટીરિયલ બ્રિટલ મટીરિયલને કહેવામાં આવે છે. તો ડિસકન્ટિન્યુઅસ ચિપ જે છે એટલે કે ડિસકન્ટિન્યુઅસ ચિપ એ કયા મટીરિયલમાં ઉત્પન્ન થશે? તો કે બ્રિટલ મટીરિયલમાં, કારણ કે બ્રિટલ મટીરિયલ જે છે એને આપણે જો અગર ટેન્સાઇલ ફોર્સ અપ્લાય કરીશું તો બ્રેક થઈ જાય છે, એટલા માટે ડિસકન્ટિન્યુઅસ ચિપ્સ કયા મટીરિયલમાં મળે છે? આપણને બ્રિટલ મટીરિયલમાં મળે છે. આની જગ્યાએ આપણને ક્વેશ્ચન જે છે અગર કન્ટિન્યુઅસ ચિપનો પૂછાય કે કન્ટિન્યુઅસ ચિપ, દેખો કન્ટિન્યુઅસ ચિપ કયા મટીરિયલમાં મળે છે? તો એના કેસમાં શું આવશે? ડક્ટાઇલ મટીરિયલ. ઓકે, ડક્ટાઇલ મટીરિયલ વિલ બી રાઇટ આન્સર ઇફ ધ ક્વેશ્ચન એની અંદર ખાલી ડિસકન્ટિન્યુઅસ કરી દેવામાં આવે તો ડક્ટાઇલ મટીરિયલ રાઇટ આન્સર થઈ જશે. અને જો જે ક્વેશ્ચન છે એની અંદર કન્ટિન્યુઅસ ચિપ કરી દેવામાં આવે તો ડક્ટાઇલ મટીરિયલ ઇઝ રાઇટ આન્સર, અને ડિસકન્ટિન્યુઅસ કરે તો બ્રિટલ મટીરિયલ ઇઝ રાઇટ આન્સર. ઓકે, ત્યારબાદ દેખો એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઇઝ યુઝ ફોર ગ્રાઇન્ડિંગ વોટ? તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે છે એ ગ્રાઇન્ડિંગ કરવા માટે વપરાય છે. યસ, કેવા? હાર્ડ મટીરિયલને, હાર્ડ મટીરિયલ માટે, બરાબર છે. તો હાર્ડ મટીરિયલ માટે વપરાતું હોય છે, ટૂલ સ્ટીલ માટે વપરાતું હોય છે, જે ટૂલમાં જે યુઝ થતા મટીરિયલ જે છે એમાં વપરાતું હોય છે. અને એવા મટીરિયલ જે છે જે સિરેમિક જે છે એનું પણ ટૂલ હોય છે, ટંગસ્ટન કાર્બાઇડના પણ આપણે જોઈએ છે શું હોય છે? કાર્બાઇડ એન્ડ સિરામિકના ટૂલ આપણને જોવા મળતા હોય છે. એટલે બંને માટે જે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે છે ગ્રાઇન્ડિંગ કરવા માટે વપરાય છે. ઇન ડ્રિલિંગ ઓપરેશન મેટલ ઇઝ રિમૂવડ બાય, મેટલ કઈ પ્રોસેસથી રિમૂવ થાય છે ડ્રિલિંગમાં? દેખો ડ્રિલિંગ જે છે એની અંદર આપણે જેમ જાણીએ છીએ કે જે ડ્રિલ છે એ કયા પ્રકારે બનાવેલું હોય છે? ડ્રિલ જે છે એની ઉપર શું હોય છે? ટ્વિસ્ટ હોય છે, આ રીતે ટ્વિસ્ટ ક્રિએટ કરેલા હોય છે. એઝ યુ નો કે એની ઉપર આ પ્રકારે ટ્વિસ્ટ ક્રિએટ કરેલા હોય છે, એટલે તેનું નામ શું છે? ટ્વિસ્ટ ડ્રિલ હોય છે. ઓકે, તો આ જે ટ્વિસ્ટ ડ્રિલ છે એમાં આ પ્રકારના ટ્વિસ્ટ ક્રિએટ કરેલા હોય છે. તો જે નીચે આપણે જે નીચેનો ભાગ છે ત્યાં શું છે? નીચે શિયર કટિંગ એજ બને છે. ઠીક છે, કટિંગ અથવા ચીઝલ એજ કહી શકીએ છીએ આપણે. ચીઝલ એજ એની અંદર ફોર્મ થતી હોય છે, ચીઝલ એજ. તો એ ચીઝલ એજ જે છે એનાથી મટીરિયલ શું થાય છે? શિયર થાય છે, મટીરિયલ શિયર થાય છે. અને એ શિયર થયેલું મટીરિયલ આ જે ટ્વિસ્ટ જે છે એના મારફતે ઉપરથી ચિપ્સના ફોર્મમાં બહાર તરફ આવે છે, એટલે આપણને શિયરિંગ પણ થાય છે અને એક પ્રકારનું એક્સટ્રુઝન પણ થતું હોય છે. ઓકે, તો આના કેસમાં થઈ જશે બી રાઇટ આન્સર. ઓકે, ત્યારબાદ જોઈએ હોલો કાસ્ટિંગ. હોલો કાસ્ટિંગ ઇઝ વોટ? ઇટ ઇઝ નોન એઝ વિચ કાઇન્ડ ઓફ કાસ્ટિંગ? યસ, તો હોલો કાસ્ટિંગ મિત્રો આની અંદર આપણને કન્ફ્યુઝન થઈ શકે છે, કારણ કે તમને કન્ફ્યુઝન સ્લસ કાસ્ટિંગ અને સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગની અંદર થઈ શકે છે. દેખો તમને એવો ક્વેશ્ચન પૂછાય છે કે અગર તમારે હોલો પાઇપ બનાવી છે, હોલો પાઇપ બનાવી છે વિધાઉટ કોર વગર અગર હોલો પાઇપ બનાવવાની થાય તો ત્યાં આવે છે સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ. સ્લસ કાસ્ટિંગ જે છે એ સ્મોલ જોબ બનાવે છે,
ટોયસ બનાવે છે અને હોલો કમ્પોનન્ટ બનાવે છે અને થીન નાના થીન કમ્પોનન્ટ્સ બનાવે છે. આ થીન કમ્પોનન્ટ બનાવતું હોય છે, બરાબર છે. તો હોલો કાસ્ટિંગ જે છે એને આપણે કહીશું સ્લશ કાસ્ટિંગ. ઓકે,